સમાજનું આંદોલન છે તે દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું છે। મારી સાથે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો આપ, જે રીતે હવે આંદોલન ઉગ્ર બની રહ્યું છે, આગામી દિવસોમાં પરસોત્તમ રૂપાલાને લઈને કયા પ્રકારનું આંદોલન કરવામાં આવશે? અત્યારે અમારા આંદોલનની તમામ તૈયારી ગામડા સુધી થઈ ગઈ છે, રાજકોટ જિલ્લાના તમામ ગામોમાં। અને અત્યારે અમારે મહાસંમેલન કરવાનું છે 6 કે 7 તારીખે, બેમાંથી 1 તારીખ ફાઇનલ છે, પણ એ આજે અમે નક્કી કરવાના છે બધા મળીને। એટલે મહાસંમેલનની અંદર આ જે નિર્ણયો બધા લેવાશે એ નિર્ણયો ફાઇનલ હશે અને એક રાજપૂત સમાજની જબરજસ્ત ટીમ બનાવવામાં આવશે, જે ગામડા સુધી, દરેક ગામડામાં 1 થી 5 વ્યક્તિઓ ત્યાં રહેશે અને ભાજપ વિરોધી મતદાન કરશે જો આ ન્યાયની માગણી નહીં સંતોષાય તો। પોસ્ટર પણ લગાવવામાં આવશે ગામડે ગામડે, તેવી પણ વાત છે। કયા પ્રકારના પોસ્ટર હશે? પોસ્ટરે જ ભાજપને નો એન્ટ્રી, પરસોત્તમ રૂપાલા ઉપર ચોકડી, અને એ બેનર મારવાનું તોરણની જેમ ગામના દરવાજે, અને દરેક ગામમાં બેનર બનાવવાનું ગઈકાલે જ કહેવાઈ ગયું છે કે દરેક જિલ્લાની અંદર, આ તો ખાલી રાજકોટ જિલ્લામાં નહીં, બરાબર છે, 33 જિલ્લાની અંદર બેનર લાગશે। એમાં 16 જિલ્લામાં તો હું એમ કહી શકું કે ક્ષત્રિયોની જ્યાં સંખ્યા છે અને 50 લાખ વોટર છે, બરાબર છે, ત્યાં તો નો એન્ટ્રી, બિલકુલ નો એન્ટ્રી। પણ દરેક સમાજ અમારી સાથે રહેશે એ પણ અમને વિશ્વાસ છે। અમે સમાજને કહેશું કે અમે તમારી સાથે ભગવાન રામ અને કૃષ્ણથી અત્યાર સુધી રહ્યા છીએ, તો આજે અમારી રાજપૂતાણીને બચાવવાનો સવાલ આવે તો તમે નો રહ્યો, રીએ જ, રંગે સંગે બધા સમાજ અમારી સાથે જોડાશે, એ પણ મને આત્મવિશ્વાસ છે। જે રીતે ભાજપ છે તે કહી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા 2 વાર માફી માંગવામાં આવી, એકવાર વિડીયો મારફતે ને એકવાર ગોંડલમાં જે સંમેલન હતું, તો આ વિવાદનો અંત શું હોઈ શકે? આ માફી છે તે ક્ષત્રિય સમાજને માન્ય છે? એને જે 2 વાર માફી માગી, 1 વાર માગી તે વધારે આંદોલનની શરૂઆત થઈ, બીજી વાર માગી તો સમાજ વધારે ઉગ્ર બન્યો। એટલા માટે બન્યો કે માફી માગે તો એવી માગે કે પોતાની ઉમેદવારી રદ કરી અને ક્ષત્રિય સમાજની માફી માગે કે મારી ઉમેદવારી હું રદ કરી અને હું આરામ કરું છું 5 વર્ષ અને ક્ષત્રિય સમાજની હું માફી માગું છું, તો ક્ષત્રિય સમાજ ચોક્કસપણે માફ કરશે। ક્ષમા વિરસ્ય ભૂષણ, આ ક્ષત્રિય સમાજનું એક, ક્ષત્રિય છે તો ક્ષમા દરેકને આપતા હોય છે, તો પરસોત્તમ રૂપાલામાં, કારણ કે ગોંડલમાં જે સંમેલન હતા ત્યાં જે ક્ષત્રિય આગેવાન હતો, રાજકીય આગેવાન હતો, તે આ વાત લઈને આગળ રહેતા, તો આને લઈને શું કહેશો તમે? ક્ષમા આપી એ તો રાજપૂતોનો ધર્મ છે, આજ પણ કહું છું ક્ષમા આપવી જોઈએ, પણ આની જે ટિપ્પણી છે એ ક્ષમા આપવા લાયક નહોતી। અને સમગ્ર સમાજની અંદર રોષ એટલે જ ભભૂક્યો કે જો પરસોત્તમ રૂપાલાને કોઈ માફ કરશે, એટલે તો રાજકીય સંમેલન બોલાયા પછી પણ સમાજમાં વધુમાં વધુ રોષ એટલે થયો કે તમે માફ કરવાવાળા કોણ? માફ તો સમાજ કરી શકે, અને સમાજ એટલે રાજપૂત સમાજ। સમગ્ર ગુજરાતની અંદર અમારે પણ જો સમાજને વિનંતી કરવી હશે તો આ અમારે ન્યાય મળશે તો અમે પણ ત્યાં બધા 90 કમિટીના સભ્યો મળી અને ત્યાંથી અમે જાહેરાત કરશું કે આપણું આંદોલન એ પૂરું થાય છે। મહાસંમેલનની મંજૂરી નહીં મળે તો સ્ટેન્ડ શું રહેશે તમારું? મહાસંમેલનની મંજૂરી આપવી જ પડે, ન આપવી પડે તો પણ સંમેલન તો થશે ને થશે। રોડ ઉપર ઉતરીને જેલ ભરો આંદોલન કરીને અને કા જેલમાં રહીને અને નહીં તો ફરીવાર, બરાબર છે, સમગ્ર ક્ષત્રિય સમાજ રોડ ઉપર અને ઘર સુધી બહાર નીકળી જશે, શેરીએ ગલીએ, બરાબર છે, અને ત્યાંથી પ્રચાર અને પ્રસાર કરશું અને મીડિયાને દરેક જગ્યાએ બોલાવશું અને આંદોલનનો અમારો જે સૂર છે એ સૂર અમે ત્યારે વ્યક્ત કરશું। અંતિમ સવાલ પીટી, જે રીતે સમાચાર મળી રહ્યા છે કે મોહન કુંડારિયા છે તે આ સીટ ઉપરથી તૈયારી કરી રહ્યા છે, જો મોહન કુંડારિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તો ક્ષત્રિય સમાજનું સ્ટેન્ડ શું રહેશે? મને એવો વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે, રૂપાલા હટાવો, એની ઉમેદવારી કેન્સલ થાય, બાકી ગમે તેને ટિકિટ આપો, એવા દરેક રાજપૂત સમાજના અગ્રણીઓ બોલ્યા છે। એટલે મોહનભાઈને ટિકિટ આપે તો રાજપૂત સમાજને બિલકુલ વાંધો નહીં હોય, કારણ કે રાજપૂત સમાજે કોઈ વ્યક્તિનું નામ નથી આપ્યું કે રૂપાલાને હટાવો અને આને ટિકિટ આપો, ક્ષત્રિયને ટિકિટ આપો એવું પણ નથી કીધું। એટલે 100% માન્ય રહેશે, પણ હું એકલો જાહેરાત ન કરી શકું કે ભાઈ આપણું આંદોલન અહીં પૂરું થાય છે। એ આંદોલનમાં અમારી કમિટી 90ની મળશે અને ત્યાંથી અમે જાહેરાત કરશું અને મોહનભાઈને અમે 100% રંગે ચંગે, બરાબર છે, ડબલ લીડથી જીતાડશું એવી અમે ખાતરી પણ આપશું। એટલે જે રીતે ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે ઉગ્ર બની રહ્યું છે ને જે ક્ષત્રિય સમાજની માંગ છે કે આગામી 6 થી 7 તારીખે આ સમગ્ર મામલાને લઈને એક મહાસંમેલન છે તે પણ કરવામાં આવશે, જો કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।